આજે એક ડોશીમાં મળ્યા। હું બાઇક લઈને હાલ્યો આવતો હતો તો મને એક ડોશીમાં હામાં દેખ્યા એટલે એમને મને કીધું કે બેટા મારા કપડાની થોડુંક છે, તું મૂકી જાને મારા ઘરે। તો હું એમને લઈને મૂકવા આવ્યો તો જોયું તો આ બધું છાપરું પડી ગયું હતું ને કડકડતો તડકો હતો, એટલે મને એવું થયું કે લાવો ને આપણે પણ આ ડોશી માટે કંઈક કરી, આ ડોશીમાં માટે કંઈક તો કરી। અને પછી અમે બે ભાઈબંધ આવી અને જે પણ હેલ્પ થાય એટલી કરી। તો મિત્રો એના માટે ફોલો કરી લો પહેલાં, અને 5 મિત્રોને મોકલો આ વિડીયો, ફોલો કરી લેજો તમે ઝડપીથી હો પેલા। જોયું તો આ ડોશીમાનું ઝૂંપડાની હાલત બહુ ગંભીર, જોયું આમ હાવ ઝૂંપડું પડી જ ગયું હતું। શું કરવું શું ન કરવું કાંઈ સૂચતું નથી। પછી અમે ભાઈબંધોએ અમે બંનેથી આ ઝૂંપડું વીખવા લાગ્યા અને બધું કમ્પ્લેટ વીખીને કમ્પ્લેટ કરી નાખ્યું ઝૂંપડું, પણ થોડાક વાસડા ને બધું હતું ને તૂટી ગયેલું હતું। તો પછી હું મારા ભાઈબંધને બધું હરખું કરીને પછી અમે એને ઊભું કર્યું, તોય પણ એ સાપરું રહેવું નહોતું। પછી અમે નવી ખપાટું લાવીને એવું બધું લાવ્યા હતા અને એને હરખું કર્યું હતું। પછી કાગળ લઈ નવો કાગળ ગામમાંથી લઈ આવ્યા અને ડોશીમા માટે કીધું મસ્ત રહે એવું થઈ જાય, એટલે એમને વ્યાયામો થાય, એમને ઘર એમને અંદર રહી શકે એવું કરી દીધું। ઉપર તોય નાખ્યું હતું, પછી ઉપર ઘણું બધું લીલોતરી ઘાસ ને વાંસ ને બધું નાખેલું, અને અત્યારે મેં કીધું અમને રહે એવું કરી દઈ, પછી આપણે કરી દઈશું બીજું। તો આવું કામ કરતા રહ્યો મિત્રો, તો ડોશીમાના આશીર્વાદ આપણી હારે રહેશે। જય માતાજી। કેવું કરી દીધું મારી? સારું કરી દીધું, પેલા રે એવું થઈ ગયું ને? રે એવું થઈ ગયું બાપા। ભગવાન માતાજી તમારે જે હોય છે તમારે સારું કરે, રે એવું થઈ ગયું, સારું થઈ ગયું બેટા। માતાજી ભગવાન દુનિયા તાર પાસે બધી ઝૂકશે, બધી દુનિયા તાર પાસે આવશે।